પ્રેમ ક્યાં પૂછીને થાય છે એ તો પહેલી નજરે થઈ જાય છે, પરંતુ પ્રેમ જ્યારે પરિણીત યુવક કે પરિણીત મહિલા સાથે થાય છે ત્યારે તે અનૈતિક સંબંધ કહેવાય છે। અહીં વાત અનૈતિક સંબંધના અંજામની નથી, પરંતુ પ્રેમના પ્રતિશોધની છે। અને આ પ્રતિશોધની જ્વાળામાં એક યુવકે એક પરિણીતાને પામવા માટે જે કર્યું એક અકલ્પનીય હતું। તારીખ 12 ફેબ્રુઆરી 2025, સ્થળ નવી સિવિલ હોસ્પિટલ, સુરત। ઘટના 28 દિવસની બાળકીનું અપહરણ। સુરતના પાંડેસરા વિસ્તારમાં રહેતા વિજેન્દ્રસિંહ મોરિયા શાકભાજીની લારી ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે। 15 જાન્યુઆરીએ તેની પત્ની જાનકી દેવીએ બાળકીને જન્મ આપ્યો હતો। બાળકીને પેટના ભાગે નાની ગાંઠ હોવાથી તેને નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી। આ દરમિયાન ફરિયાદીના ઘરમાં જ રહેતો સૂરજ મહેતા બાળકીની માતાની મદદ માટે હોસ્પિટલમાં રહેતો હતો। હોસ્પિટલના એનઆઈસીયુ વોર્ડમાંથી બાળકીની માતા બહાર ગઈ ત્યારે કોણ જાણે સૂરજના મનમાં શું સૂઝ્યું કે બાળકીને ઉઠાવી સૂરજ ફરાર થઈ ગયો। બાળકી ગુમ થયાની જાણ થતાં માતાએ તરત જ શોધખોળ શરૂ કરી, પણ બાળકી ક્યાંય મળી નહીં। તેણે પતિ સાથે મળી ખટોદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। તેના આધારે પોલીસની ટીમે સીસીટીવી ફૂટેજની મદદથી સૂરજની ઓળખ કરી। આરોપી પોલીસના હાથ ન આવે માટે પોતાનો મોબાઈલ બંધ રાખ્યો હતો, પણ પોલીસ સામે આરોપીની ચાલાકી ચાલી નહીં અને પોલીસના હાથ તેની ગરદન સુધી પહોંચી ગયા। બાળકીને તેની પાસેથી સુરક્ષિત મેળવી પરિવારને સોંપી હતી। अपहरणના आरोपसर सूरजनी धरपकड़ कराई। वो एक आसपास में रहते थे और ये आरोपी जो है वो उनके घर में आता जाता रहता था। इनिशियली फरियादी ने बताया कि फैमिली फ्रेंड जैसा ये है हमारे, तो उस हिसाब से उसी एंगल को लेके हम चल रहे थे, पर वो बच्ची को जिस हिसाब से लेके घूम रहा था तो वो फैक्ट हम लोगों ने वेरीफाई कर रहे हैं कि कहीं कोई अवैध संबंध जैसा एंगल तो इसमें नहीं इन्वॉल्व है। वो भी हम लोग उसको भी ध्यान में रख के इन्वेस्टिगेशन कर रहे हैं। नहीं, उसने फोन बंद कर दिया था यहाँ से ही, और उसके बाद में किसी के साथ में सूरत से उसका कनेक्शन नहीं था। સુરતમાં બાળકીના અપહરણનો ઉકેલાયો ભેદ। બાળકીને લઈ જતો આરોપી સીસીટીવીમાં થયો હતો કેદ। ઝારખંડથી આરોપીને ઝડપી બાળકીનો મેળવાયો કબજો। ખટોદરા પોલીસ દ્વારા આ મામલે બાળકના પિતા વિજેન્દ્રસિંહ મોરિયાની ફરિયાદના આધારે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી। બાળકને ઉપાડી ગયેલા શખ્સને પકડવા પોલીસે અલગ અલગ ટીમો બનાવી હતી। પોલીસે અલગ અલગ બેંકના એટીએમ, રેલવે સ્ટેશન સહિત આરોપી જ્યાં જ્યાં ગયો હતો ત્યાંના સીસીટીવી ફૂટેજ ચકાસ્યા। આ તમામ પૈકી એક સીસીટીવી ફૂટેજમાં આરોપી એટીએમ મશીનની અંદર રૂપિયા ઉપાડતા કેદ થયો હતો। ત્યાંથી ટ્રેનમાં બેસી ઝારખંડ ભાગી ગયો હતો। પોલીસની ટીમ ઝારખંડ પહોંચી હતી। ત્યાં પોતાની બહેનને ત્યાં રોકાયેલા આરોપી સૂરજને ઝડપી લીધો। તેની પાસેથી બાળકીનો કબજો પોલીસે મેળવી લીધો હતો। આરોપીને સુરત લાવી ખટોદરા પોલીસે પરિવારને બાળકી સુપ્રત કરી છે। 28 દિવસની બાળકીની માતાના પ્રેમમાં હતો આરોપી। પ્રેમના પ્રતિશોધમાં પરિણીતાની દીકરીનું અપહરણ। તેની પૂછપરછમાં બાળકીના અપહરણનું પાછળનું ચોંકાવનારું કારણ સામે આવ્યું। પોલીસના કહેવા મુજબ ફરિયાદીના ઘરમાં જ રહેતા સૂરજની નજર મિત્રની પત્ની જાનકી દેવી પર હતી। સૂરજ પરિણીતાને પ્રેમ કરતો અને તેની સાથે લગ્ન કરવા માંગતો હતો। તેને પરિણીતાને અગાઉ ઘણીવાર લગ્ન કરવા દબાણ કર્યું હતું, પણ સૂરજ સાથે લગ્ન કરવા પરિણીતા તૈયાર નહોતી, જેથી પ્રેમના પ્રતિશોધમાં અંધ બનેલા સૂરજે પરિણીતાની બાળકીનું અપહરણ કરી લીધું। આરોપીને એમ હતું કે દીકરીને લઈ જઈશ એટલે તેની માતા આવશે, પણ આરોપીની પાછળ પોલીસ પહોંચી ગઈ। उसकी माँ वहीं साथ में ही थी और पहले दोनों साथ में थे। फिर सुबह के 7 बजे के आसपास उसकी माँ बाहर चली गई और पीछे से आरोपी जो है वो बच्चे को लेके वहां से निकल गया, और थोड़ी देर के बाद में उसकी माँ जो है वो वहां पे वापस आ गई। तो जिस टाइम पे उसने बच्चे को किडनैप किया उस टाइम पे उसकी माँ वहां पे हॉस्पिटल में नहीं थी। तो उसकी माँ थोड़ी देर के लिए कहाँ गई? ये अभी उससे पूछताछ चल रही है। हम उसके हस्बैंड से और जो फरियादी है उससे और फरियादी की वाइफ है उससे, इन दोनों से भी हम पूछताछ कर रहे हैं, और हम सीडीआर एनालिसिस भी कर रहे हैं कि कहीं आपस में ऐसा प्रेम प्रसंग जैसा प्रकरण तो नहीं था। तो इसकी अभी जांच चल रही है। अभी आरोपी को आज
झारखंड से लेके आए हैं, उसकी भी पूछताछ चल रही है। अगर उसकी मां का भी कोई इन्वॉल्वमेंट मिलेगा तो उसके खिलाफ भी कानूनी कार्यवाही की जाएगी। પોલીસ આ મામલે બાળકીની માતા અને તેના પતિની પણ પૂછપરછ કરી રહી છે। આરોપી અને બાળકની માતા વચ્ચે કોઈ પ્રેમ સંબંધ છે કે કેમ, બાળકનું અપહરણ કર્યું તેની જાણ માતાને હતી કે કેમ, આવા અનેક સવાલોના જવાબ શોધવા ખટોદરા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત।